દ્રશ્યો જોઈએ। આ લાંબી લાઈન છે પાસપોર્ટ માટે ફોર્મ લઈને આવેલા લોકોની, અને આટલું કર્યા પછી પણ પાસપોર્ટ મળવાની ગેરંટી નથી। ફોર્મમાં એક નાની ભૂલ પણ તમને ફરીથી લાંબી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર કરી દેશે। આ માટે AI સિસ્ટમથી ફોર્મ ભરવાની દિશામાં સરકાર કામ કરી રહી છે। આજે હજારો લોકો પાસપોર્ટ ફોર્મ ભરવામાં થઈ રહેલી ભૂલથી હેરાન થઈ રહ્યા છે। હું અત્યારે મારા પુત્રની વહુ માટેનો નવો પાસપોર્ટ કઢાવવા માટે આવેલો હતો। ત્યાં મારા એક દિક્કત આવેલી હતી કે નવું મેરેજ સર્ટિફિકેટ ઓરિજિનલ માગેલું છું। જો આ ટેકનોલોજી નવી આવી ગઈ હોત તો મારે બીજી વાર ધક્કો ખાવો ના પડતો। હું પાસપોર્ટ રિન્યૂ કરાવવાનો હતો, એટલે એમાં મારા પતિનું નામ જયંતીલાલ હતું, એમાંથી જયંતીભાઈ કરાવવાનું હતું, પણ અમે ઇલેક્શન કાર્ડમાં જયંતીભાઈ જ હતું પણ સળંગ નામ નહોતું, એટલે અમે એમાં એ લોકો કંઈક સળંગ નામ પટેલ ભાવનાબેન જયંતીભાઈ જોશે એમ, પણ એટલે અમે ફરીથી પાછા ગયા અને ફરીથી હવે પાછા આવ્યા છે લઈને। હવે એ લોકો શું કરે છે વિચારી જોઈએ છે એમ। સરકાર ઈચ્છે છે કે પાસપોર્ટ ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બને, અને માટે હવે AI સિસ્ટમનો ઉપયોગ થશે। તો કઈ રીતે આ સિસ્ટમ કામ કરશે અને AI ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે તે જોઈએ તો ડિજિલોકરમાં રહેલા તમારા ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભરાશે। એ જ ડોક્યુમેન્ટ લઈને ફોર્મ ઓટોમેટિક ફિલઅપ થઈ જશે। પાસપોર્ટ સેવાની સાઇટને ડિજિલોકરથી જોડવામાં આવશે। જો કોઈ જગ્યાએ ભૂલ થઈ હશે તો એલર્ટ પણ કરવામાં આવશે। પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પાસપોર્ટ ઇસ્યુ પ્રક્રિયાને 25 મિનિટમાં પૂરી થઈ જશે। QR કોડ અને ભીમ એપ્લિકેશનથી તમે પેમેન્ટ કરી શકશો। તમારો ફોટો પણ આમાં ફિલઅપ થઈ જશે। OTP, ઈમેલ અને મોબાઈલ નંબરથી પ્રક્રિયાને સરળ કરવામાં આવશે। વિદેશ મંત્રાલયના પ્રમાણે ભારતમાં હાલ 9 કરોડથી વધારે લોકોની પાસે પાસપોર્ટ છે। કરોડો લોકોના પાસપોર્ટ આવનારા વર્ષોમાં બનશે, ત્યારે AIની આવશ્યકતા વધી જશે। લોકોને ઓનલાઈન ફોર્મ ભરવા પડે છે, જેના માટે અમે ટ્રાવેલ એજન્ટ્સ એને પહેલાં મેન્યુઅલ ફોર્મ ભરવા માટે આગ્રહ કરીએ છીએ, પછી એનાથી ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરીએ। ઘણી વખતે ઉતાવળમાં અમારાથી કે કોઈ પેસેન્જર ડાયરેક્ટ કામ કરતો હોય એનાથી પણ ફોર્મ ભરવામાં મિસ્ટેક થઈ શકે છે। જો હવે એવું થાય તો એને PSK સેન્ટર પર જ્યારે ડોક્યુમેન્ટ્સને બધું લઈને જાય અપોઇન્ટમેન્ટ વખતે, ત્યારે એને ધક્કો પડે અથવા પ્રોબ્લેમ્સ થાય। હવે જ્યારે AI ટેકનોલોજીથી ડોક્યુમેન્ટ્સ ઓટોમેટેડ સિસ્ટમથી બધું કામ થતું હોય તો એ એરરલેસ કામ થશે, અને હું તો એવું ઈચ્છું કે આને ફટાફટ એટલે જેટલું જલ્દી બને એટલું આને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ। પાસપોર્ટ મેળવવા માટે આજે પણ લોકો એજન્ટની મદદ લે છે, પરંતુ AIના ઉપયોગ પછી ન માત્ર આ સમસ્યાનું સમાધાન થશે, પરંતુ પાસપોર્ટ મેળવવાના સમયમાં જેટલી વાર લાગે છે એમાં પણ ખાસ્સો ઘટાડો થશે। કેતન જોશી, અમદાવાદ।